વચનામૃત પ્રથમ પ્રકરણ 7 એનું નામ છે ટાઇટલ અન્વય અને વ્યતિરેક. એનો સીધો સંબંધ કહી દઈએ. અન્વય એટલે તમારે જવું છે જુનાગઢ, તમે વાયા ધોરાજી થઈને જાજો, એને કહેવાય અન્વય. વ્યતિરેક સીધા તમે જુનાગઢ પહોંચ્યા, એ વ્યતિરેક. હવે આપણને મહારાજનો સંબંધ વ્યતિરેક છે કે અન્વય છે? હવે હું પેલા કહું, વ્યતિરેક હોય એ ઊંચો હાથ કરજો, અને એમ કહેતા હોય કે આપણે મહારાજનો સંબંધ અન્વય છે, પછી એ ઊંચો હાથ કરજો. તો પેલા વ્યતિરેક સંબંધ હોય મહારાજનો એ ઊંચો હાથ કરે. તમે કેમ બરાબર? હવે અન્વય સંબંધ હોય તો એ ઊંચો કરે. વ્યતિરેક સમજી ગયા? કેવો? ડાયરેક્ટ. વ્યતિરેક એટલે ડાયરેક્ટ સંબંધ છે, વાયા વાયા નથી. આપણે મહારાજનું તેજ, મહારાજની મૂર્તિનું તેજ કે પછી મહારાજનું તેજ એ આવ્યું મૂળ અક્ષરમાં, પછી ત્યાંથી આવ્યું મૂળ અક્ષરના મુક્તમાં, પછી ત્યાંથી આવ્યું પ્રકૃતિ પુરુષમાં એટલે કે પુરુષમાં, અને ત્યાંથી આવ્યું પછી પ્રકૃતિમાં, ત્યાંથી આવ્યું પ્રધાન પુરુષમાં એટલે કે પુરુષમાં, અને પછી એની પત્ની પ્રધાન એમાં, પછી આવ્યું મહત્ત્વમાં, પછી આવ્યું અહંકારમાં, પછી અહંકાર 3 પ્રકાર, સત્વ રજ ને તમ એમાં, અને પછી આવ્યું નીચે પ્રજાપતિઓ આવ્યા, દેવો આવ્યા. બરાબર? દેવોના નામ નથી લેતો, ફરી કહે અમારા દેવને તમે નીચા કેમ કર્યા? હા, એમાં આવ્યું. અને ત્યાંથી પછી મનુષ્યોમાં આવ્યું છેલ્લે. આમ વાયા 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 થતું આવ્યું. તો આપણે, તમે તો એમ કીધું વ્યતિરેક સીધું, તો આમાં તો આટલું બધું વાયા થયું. હે? હા, આ તેજ જે કીધું ને મનુષ્યમાં આવ્યું, એ જેને ભગવાનનો આશરો નથી એની વાત. વાયા 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 થતો. અને જેને ભગવાનનો આશરો છે ને એને સીધું મહારાજનું તેજ, એને સીધું. એટલે વ્યતિરેક સંબંધ એનો. પછી અન્વય વાયા થતા થતા આવ્યું જે મનુષ્ય જીવ પ્રાણી માત્ર છે એમાં, પણ સીધો સંબંધ તો જે એના ભક્ત બન્યા ને એને છે. એક સમજાઈ જાય એવી વાત કરું, લૌકિક વાત સમજાઈ જાય એવી. રાજા હોય, રાજા, એને આપણે સીધા મળી શકીએ? સમજો અત્યારે આપણા પ્રધાનમંત્રી, વડાપ્રધાન કયો કે મુખ્યમંત્રી કયો, એને આપણે મળવું હોય તો સીધું મળી શકાય? સીધા ન મળી શકીએ. વચ્ચે કેટલાય હોય, એને કરતા
એને લાગવગ કે ના લાગવગ લગાડતા 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 એના પીએમ પાસે જાય, પછી એના પીએમ ને એના પીએ પાસે, હા, અને પછી કે આવો મળો. પણ એના દીકરા હોય તો, મુખ્યમંત્રી હોય અને વડાપ્રધાનના દીકરા હોય તો એ તો ખોળામાં બેસે ને બાજુમાં બેસે, એને કોઈની રજા ન લેવાની હોય. આપણે જ્યારથી ભગવાનનો આશરો સ્વીકાર્યો ને, એની શરણાગતિ સ્વીકારી ને, ત્યારથી આપણે એના દીકરા થઈ ગયા છે. શું? પછી રાણી હોય, રાણી એટલે સમજો મુખ્યમંત્રી અને વડાપ્રધાન એમના ધર્મપત્ની હોય તો એને કોઈ જવું પડે, એનો કોઈ એ સીધા મળી જાય. એમ આ જે છે ને ભગવાનનો આશરો આપણે થયો એટલે આપણે એની રાણી બની ગયા. રાજા ભગવાન અને આપણે રાણી બની ગયા. વચનામૃતમાં આવું આવે છે, રાજા અને રાણીની વાત આવે છે. ન ખબર હોય તો વાંચું, આવે છે ને? આ તો વાંચી દઉં તો આવતું, ખબર હોય તો વાંચી, ન ખબર હોય તો વાંચું. બરાબર? હે, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ. વચનામૃત છે ગઢડા મધ્ય 22. જેટલામાં રાજાનું રાજ છે એટલામાં રાણીનું રાજ કીધું. બોલો, તો આપણે રાણીની જગ્યાએ સહી. હવે એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહીં. એકાંતિક ભક્ત હોય એ પોતાનું રૂપ દેહ માને નહીં. હવે અહીંયા જે આ કથા તમે સાંભળો છો ને, એ બધાને ફરજિયાત છે. શું ફરજિયાત? શું ફરજિયાત છે? કે પોતે પોતાનું દેહ માનવાનું નથી. શું? પોતાને પોતે હું આ દેહ છું, દેહ માનવાનું નથી. દેખાય છે તો પછી આમ જોઈશું, દેખાય છે આપણે બાજુ બેઠી, બાજુને દેહ દેખાય છે, ભલે દેખાય તોય નહીં માનવાનું. તમે એટલું બધું ભણ્યા ન હો, ઊંચું બધું, એટલે તમને ખબર હોય કે ન ખબર, મને ખબર નથી, પણ હું તમને એક પ્રશ્ન કરું કે આપણે દેખીએ ને છતાંય માનતા નથી. બરાબર? મારી વાત કહું, હું દેખું છું પણ લોકો કહે છે ને એટલું હા માનું છું, નકર હું માનતો નથી. એક વાતને લોકો બધા જે વૈજ્ઞાનિકો ભણેલા ગણેલા એ બધા કહે છે એટલે આપણે હા પાડી છે ને આયા, પણ હું માનતો નથી. નકર શું પૃથ્વી ફરે છે કે સૂર્ય ફરે છે? તમે કહો. શું ફરે છે? પૃથ્વી ફરે છે. તમને દેખાય છે? શું દેખાય છે? શું તમને? પૃથ્વી ફરે છે છતાં તમને દેખાય છે શું ફરતું? સૂર્ય ફરતું દેખાય છે ને, છતાંય આપણે માનતા નથી કે પૃથ્વી જ ફરે છે. લ્યો, જો આ ઉગમની દિશા છે ને, એટલે સૂરજ અને ચંદ્ર આમ આવે ને. આ હમણાં ચંદ્રગ્રહણ ગયું ત્યારે અમે અગાસીમાંથી મારે સાકર મૂકી હતી. એ સૂર્ય ચંદ્ર જોયો આમ ચંદ્ર હતો, કેમ આમ હો આમ. પછી કાલે હું આવ્યો સાંજે રાતે તો ચંદ્ર આ બાજુ હતો થઈ. બોલો, આમથી આમ હાલે છે કે આમથી આમ હાલે છે કઈ ખબર ન પડી. બોલો, અને છતાંય આપણે કહીએ કે પૂર્વમાંથી પશ્ચિમમાં જાય છે સૂર્ય અને ચંદ્ર બે. હા, આ તો આખું ક્રોસ થઈ ગયું આખું બધું. છતાંય આપણે માનીશું શું? દેખાય છે છતાંય માનતા નથી. સૂર્ય ફરે છે, ચંદ્ર ફરે છે, છતાંય આપણે એમ કહીએ ના એ નથી ફરતો, પૃથ્વી જ ફરે છે. એમ આ દેહ દેખાય છે છતાંય નથી માનવાનું કે હું દેહ છું.
દેખાય છે તો નથી માનવાનું. હા, સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, પણ આપણે ફરવું નહીં. શું? આપણે ફરવું નહીં. શું નહીં ફરવાનું? કે હું દેહ નથી, હું ચૈતન્ય આત્મા છું. હું ચૈતન્ય આત્મા છું. એ ફરવું નહીં. સૂર્ય ભલે ફરે, ચંદ્ર ભલે ફરે, પૃથ્વી ભલે ફરે, જેને જે ફરવું એ ફર્યા કરે, પણ આપણે ફરવું નથી. શું નથી ફરવાનું? હું શું? હું દેહ નથી. હું દેહ નથી. દેખાતો હોય તોય માનવાનું કે હું દેહ નથી. દેખાય તોય નથી માનવાનું. હા, મહારાજ આપણાથી દૂર છે કે નજીક છે? મહારાજ આપણાથી દૂર નથી, મહારાજ આપણાથી નજીક નથી. તો મહારાજ આપણાથી દૂર નથી, મહારાજ આપણાથી નજીક નથી. તો ક્યાં છે? જ્યાં આપણે બેઠા છીએ ત્યાં મહારાજ છે. જ્યાં આપણે બેઠા છીએ ત્યાં મહારાજ છે. બોલો. હજી આ વાત તમારે રાજા રાણીની વાત રહી ગઈ, એ ફરી પાછી વાંચું, પણ પેલા વાંચી દો. જ્યાં આપણે બેઠા છીએ ત્યાં મહારાજ છે. એટલે મહારાજ કેટલા દૂર થયા? એટલે મહારાજ દૂર કેટલા થયા? અણુ જેટલાય નહીં. હે, અણુ જેટલાય નહીં. હો, જો જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. જો કોણ કે છે? સ્વામિનારાયણ ભગવાન કે છે. ક્યાં કે છે? વચનામૃતમાં કે છે. બોલો. પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થતા પ્રકાશે છે. એક રૂપ તો ત્યાં છે. એ અને આ અને એ બે એક જ. જો તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થતા પ્રકાશે છે. ત્યાંથી અહીંયા આવે છે અક્ષરધામમાં નથી એમ નહીં, ત્યાંય છે. અને પૃથ્વી ઉપર છે. જે દી મનુષ્ય રૂપે હતા તેથી અહીંયા હતા ને ત્યાંય હતા. એટલે એમ કહેવાય એ આ અને આ એ બે એક જ. ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થતા પ્રકાશે છે. અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. સદાય, પરમેનન્ટ, કાયમ. જો અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. મૂર્તિ ક્યાં છે? મૂર્તિ ક્યાં છે? મંદિરમાં છે? ક્યાં છે? સિંહાસનમાં. મૂર્તિ પેલા કીધું ને, દૂર નથી, નજીક નથી. જ્યાં આપણે બેઠા છીએ ત્યાં છે. આ વચનામૃત વાંચ્યું ને અક્ષરધામ મધ્ય, એ છે ગઢડા મધ્ય પ્રકરણનું 42મું વચનામૃત. હવે સારંગપુરનું 10મું વચનામૃત જો. મહારાજ એમ કે છે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર. ગોલોક ધામ છે શ્રી કૃષ્ણ ભગવાનનું, વૈકુંઠ ધામ છે રામચંદ્ર ભગવાનનું, શ્વેતદ્વીપ ધામ છે વાસુદેવ ભગવાનનું, અને બ્રહ્મપુર ધામ
સ્વામિનારાયણ ભગવાનનું. એ સર્વે જે ભગવાનના ધામ તેને બાહ્ય દ્રષ્ટિએ કરીને જોઈએ તો ઘણા છેટે છે, બહુ દૂર છે. અને આત્મદ્રષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. મહારાજ ક્યાં છે? અક્ષરધામમાં. તો અક્ષરધામ ક્યાં આવ્યું? અણુ માત્ર છેટું નથી, આત્મા. માટે બાહ્ય દ્રષ્ટિ વાળાને સમજણ કે મિથ્યા છે, ખોટી છે, અને આત્મદ્રષ્ટિ વાળાને સમજણ સત્ય છે. હવે થોડીક હેલી વાત દઉં, હેલી વાત, સાવ સહેલી વાત. આટલું તમારે મનાય કે ન મનાય? તો સહેલી વાત, હાવ હેલી. હા, એમ કે આ સોનું છે ને આટલા હજારમાં આટલા લાખમાં કિલો. ઓહો, એ કિલો સોનું જોતું હોય આપણે અને આટલા લાખ, એ આપણું કામ નહીં. પણ હાલો ને તમને કિલો હોનું અને હજારમાં જ 1000 ને 1000ની ગણતરીમાં, તો લ્યો કે ન લ્યો? તો લઈ લઈ કઈ. હજી વાત છે ને, કિલો હોનું મળતું હોય અને 80,000માં 90,000માં લઈ લઈ. હવે એવી વાત છે, જો સાંભળો. અને જે સાધુ એમ સમજતો હોય, જે સાધુ મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે, તો હવે દૂર રહ્યા ભગવાન? નજીક રહ્યા? ક્યાં રહ્યા? જ્યાં બેઠા છે ત્યાં. જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિશે ભગવાન રહ્યા છે. આપણો જીવ શેમાં રહ્યો છે? આ દેહમાં. બરાબર? તો જીવમાં ભગવાન રહ્યા છે પાછા. હૃદય જીવ વજીવે યો અંતર્યામી તયા થિત. શિક્ષાપત્રીનો શ્લોક 105 કે 106 છે. તે તો મારો જીવ છે, તે તો શરીર છે. આ શરીર છે ને, એ કેનું શરીર છે? દેહની ઉપર, જીવની ઉપરનું શરીર છે. આ આપણું દેખાય શરીર, એ કોની ઉપર છે? જીવ ઉપર. બરાબર? તો મારો જીવ દેહમાં જીવ રહ્યો, કેમ? મારા જીવને વિશે ભગવાન રહ્યા છે. જીવને વિશે ભગવાન રહ્યા છે. જેમ દેહમાં જીવ છે તો જીવમાં ભગવાન રહ્યા છે. મારો જીવ છે એ તો શરીર છે, અને ભગવાન તો મારા જીવના શરીર છે. જો અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ બે શરીર થકી પૃથક માને. પેલા શું કીધું? ફરજિયાત શું કીધું છે? ફરજિયાત કઈ વાત કરી? કે આ દેહ પોતાનું દેખાય છે, દેહ પોતાનું માનવાનો નથી. અહીંયા એ જ વાત આવી કે આ સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર થકી પૃથક પોતાના જીવાત્માને માને. સમજાય છે સંજયભાઈ? હા. અને તેને વિશે અખંડ ભગવાન વિરાજમાન છે. કેવા કીધા? કેવા કીધા? અખંડ વિરાજમાન છે. હા. તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનના ધામ તે અણુ માત્ર છેટે નથી. ભગવાન દૂર નથી, ભગવાન નજીક નથી. ભગવાન જ્યાં આપણે બેઠા છીએ ત્યાં છે. અહીંયા શું કીધું? અણુ માત્ર દૂર નથી. એવી રીતનો જે સંત હોય તે તો જેવો શ્વેત દીપમાં મુક્ત છે તે સરખો છે, એટલે અક્ષરધામમાં મુક્ત છે ને તે સરખો. અને એવા સંતનું દર્શન થયું ત્યારે સાંભળજો, એવા સંતનું જ્યારે દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. આ 80 રૂપિયા કિલો કોનું? બોલો, 80 રૂપિયા નહીં, 80,000. હાવ સસ્તું ન કરી દેવાય ને પછી. એવી સમજણ વાળો જે સંત એ તો કૃતાર્થ છે. બોલો. અને જેને આવી સમજણ તો આવી શકે નહીં, ને જો તે સંતના સમાગમમાં પડ્યો રહીએ ને તે સંત નિત્ય 5 ખાડા મારે તો પણ તે અપમાનનું સહન કરે,
ને સંતનો સમાગમ મૂકી શકે નહીં. જેમ અફીણનો બંધાણી હોય તેને મૂકી શકતો નથી, તેમ એ પણ કોઈ રીતે સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કહ્યા તે સરખો એને પણ જાણવો. આ 60 રૂપિયા કિલો થઈ ગયું, 60,000 કિલો થઈ ગયું સોનું. અપમાન સહન કરે તોય તો જેવી પ્રાપ્તિ ઓને થઈને એવી સંતના સમાગમને મૂકી શકે નહીં. સંતના સમાગમમાં પડ્યો રહે તો જેવી પ્રાપ્તિ ઓને થાય ને એવી પ્રાપ્તિ આને થાય. એટલે 60,000 કિલો હોનું થઈ ગયું. બોલો, આ ભલે કેટલા લાખમાં મારે ગણતરી ખબર નથી, મને તમને ખબર નથી, આપણે જાણવું નથી. એ લાખોમાં કિલો હોય, બરાબર. પેલા આવ્યું 80,000માં કિલો, હવે આવ્યું 60,000માં કિલો. બોલો, સંતનો સમાગમ તજી શકે નહીં. તો જેવા પ્રથમ સંત કહ્યા, અહીં ભગવાન મૂર્તિ ધારનાર, બરાબર, તો કહ્યા તે સરખો એને પણ જાણવો. બરાબર, હજી સાંભળજો. અને જેવી પ્રાપ્તિ તે સંતને થાય છે તેવી જ જે સંત સમાગમમાં પડ્યો રહે છે તેને પણ એવી જ પ્રાપ્તિ થાય છે. આ કેને જવું છું ખબર છે? અત્યારે આ ટ્રેનો બહુ નવીન ઝડપી ટ્રેનો નીકળી છે, સારામાં સારી ટ્રેનો, બરાબર. એ ટ્રેનના ડબ્બા તમે જુઓ તો તમને એમ થાય કે આમાં બહાર નીકળવું નથી. હો, હા, એટલે પાટિયા પર બેઠા હોય ને એવું નહીં. હા, હવે તો તમે 5 સ્ટાર હોટલમાં બેઠા હો ને એવી ટ્રેનો. હા, એ વંદે ભારત કે વંદે માતરમ કંઈક છે. હા, એવી ટ્રેનો, બરાબર. એ ડબ્બો ગમે એટલો હોય, સારામાં સારો, પણ એન્જિનિયર જોઈન્ટ ન હોય તો એ ક્યાં પડ્યો રહે? એ વંદે ભારત હોય તો ભલે, ભારત વંદે માતરમ હોય તો ગમે તે હોય તો ભલે, પણ એ વંદે માતરમ શું કીધું? વંદે ભારત, બરાબર. ગમે એવો ડબ્બો હોય પણ એન્જિનિયર જોઈન્ટ ન હોય તો પડ્યો છે ને. એ ઝડપી ટ્રેન, સારી ટ્રેન છે તો એને એન્જિન કેવા હોય? એ એટલા સારામાં સારા હોય ને. એમ એન્જિન જ્યાં જાય ને ત્યાં ડબ્બો પહોંચી જાય. બોલો, તમારે જો તમે આવી સમજણ ન કરવી શકો તો કાંઈ નહીં, તમારે એન્જિનિયર જોઈન્ટ રહેવું પડે. શું? હા, જુદું નહીં પડવાનું. તો એ જ્યાં એન્જિન પહોંચે ને ત્યાં તમે પહોંચી જાઓ. બોલો, ડ્રાઈવર ન જોઈ, ડબ્બામાં ડ્રાઈવર જોઈ? બોલો, આ એવી વાત છે. બોલો, એટલે આને કહેવાય 60,000 કિલો સોનું. આમ તો તોય મોંઘું કહેવાય, 60,000 નો કહેવાય. આમ તો મારે એમ કહું છું 10,000 કિલો એમ કેવું જોઈએ. હાવ હેલું થઈ ગયું. બોલો, જેવી પ્રાપ્તિ સંતને થાય એવી પ્રાપ્તિ સંત સમાગમમાં પડ્યો એવી થાય. એટલે જ્યાં એન્જિન પહોંચે ત્યાં ડબ્બો પહોંચી જાય. બોલો, આ એવી વાત છે. હવે આપણે વાત ચાલતી હતી પેલા રાજા અને રાણીની, બરાબર. આપણે કોની જગ્યાએ છીએ? રાણીની જગ્યાએ. રાજા પાસે રાણી કોઈની પરવાનગી વગર પહોંચી જાય. રાજા પાસે કુંવર કોઈની પરવાનગી વગર પહોંચી જાય. રાજા પાસે એના મુખ્ય પ્રધાન કોઈની પરવાનગી વગર પહોંચી જાય. બાકી બધા જવું હોય તો કેટલી પરવાનગી લેવી પડે, કેટલી લાગવગ લગાડવી પડે, તો આપને જવા મળવું હોય તો મળે, નકર નોય મળે. સાહેબ નવરા નથી, લ્યો વાત પૂરી. શું કયો? સાહેબ નવરા નથી, સાહેબ ટાઈમ નથી, સાહેબ ફલાણા ગયા, એમ કે સાહેબ બહાર ગયા છે, તો સાહેબને બહાર પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે, ત્યાં જવાના છે. તો આપણે અડધે પડે પહોંચી ગયા હોય, એના પીએ સુધી પહોંચી ગયા, પીએ કહી દે સાહેબ હોય છતાં એમ કહી દે સાહેબને છે ને અગત્યનું કામ છે, મિટિંગમાં છે. તો જો, અને પ્રધાનને કોઈ રોકે? મુખ્ય સચિવને રોકે કોઈ? રાણીને રોકે કોઈ? કુંવરને રોકે કોઈ? જો, મહારાજ સ્વામિનારાયણ ભગવાન એમ કે છે, સાંભળ્યું વચનામૃત મધ્યનું 22.
એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માનને પાછું આવ્યો, દેહ માનતા નહીં હોય, દેખાય તો માનવાનું નથી. કીધું સૂર્ય ચંદ્ર ની વાત કરી હતી ને, પૃથ્વી ફરે છે, સૂર્ય ફરે છે, ચંદ્ર ફરે છે, આપણે ફરતા નથી એમ માનવાનું. ચૈતન્ય માને અને સ્વધર્મ જ્ઞાન વૈરાગ તેને સહિત ભગવાનની ભક્તિ કરે અને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. એક ભગવાન વિના, એક જ ભગવાન છે આ દુનિયામાં, રાજા ભગવાન નથી. હા, અને રાજા ભગવાન તો શું થાય? જો એક કે મારે વરસાદ કરવો છે 4 મહિના સુધી, એક ભગવાન કે રેવા દો ને, આપણે છે ને અઠવાડિયે કરી કે 15 દિવસે વરસાદ કરે તો સારું છે ના. બીજા ભગવાન કે મારે તો અંદરા ધાર હેલી વરસાવી છે, એ તો શું થાય? તો એક ભગવાન એમ કે મારે હવે છે ને આ જમાનો બેઠલો છે ને, માણસ ધર્મ પશુમાં કામ, પશુ ધર્મ મારમ કરો તો ન્યાય ઝઘડા થાય. એટલે ભગવાન બે નથી, ભગવાન એક જ છે, ભગવાન એક જ છે. હા, એટલે એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં. તમારે કોઈની વાસના છે ખરી? વાસના છે ખરી કોઈ? જોઈ લે. હા, વાસના શું કહેવાય એ જ ખબર નથી, કઈ હોય ક્યાંથી પાસે કઈ. અને એ જ્યારે ભગવાનને ભજે, હવે સાંભળો, હા સાવધાન થઈને સાંભળો. હા, એ જ્યારે એ ભગવાનને ભજી આવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી કોઈ બીજી મોટી પદવી નથી. બોલો, મોટી પદવીઓ. હા, જેમ રાજા હોય ને તેની રાણી હોય, જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય. અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો રાણીનો પણ હુકમ ચાલે. તેમ સાંભળો હવે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો એ સાધુનો પણ પ્રતાપ છે. બોલો, તો તમે કોઈ સાધુ છો કે નથી? આ તમારામાં સાધુ એટલા ઊંચો હાથ કરો છે, થોડો ઓછો શું કરે? બરાબર ઊંચો હાથ કરો. હા, હવે બરાબર જો દાદા ઊંચો હાથ કરે, આ દાદા કરે. હવે જે આમાં એવું છે, એક કરે આમ જોવે, એક કરે તો બીજો કરે, પછી બીજો, ત્રીજો, ચોથો, પછી બધા કરે. હા, એ તમે બધાય સાધુ છો, બધાય સાધુ છો. જુઓ, હા બસ કપડા તો હવે તમને કહું, અમારા ગુરુ કહેતા ને એ વાત તમને કહું, સાંભળો એ વાત કરું કે જન્માષ્ટમી કે બીજા એવા પર્વ હોય, ગ્રહસ્થના લગ્ન પ્રસંગ હોય ત્યારે ગ્રહસ્થના બૈરા કેટલી વખત કપડા બદલાવે? કયો સાચું છે ખોટું? બદલાવે ને? કે ગ્રહસ્થના બૈરા દિવસનો પ્રસંગ હોય ને ઉત્સવ હોય ત્યારે દિવસ 5-7 વખત કપડા બદલાવે. કે લ્યો, એને આખો બેગ ટક ભેરો હોય એને કેદી કામમાં આવે? ત્યાંથી કામમાં આવે. તો આ કપડા બદલાવ્યા એની જેમ કહેવાય. પણ કપડા બદલાવ્યા અને સાધુતા આવી તો લેખે, નકર એની જેમ કપડા બદલાવ્યા એનો અર્થ કઈ નહીં. એમ તમે ભલે કપડા ન બદલાવ્યા હોય, તમે ધોળા કપડા છે, તમે બધા સાધુ જ છો ધોળા કપડામાં. શું બ્રહ્માનંદ સ્વામી કીધું, હું નથી કહેતો, કીધું છે બ્રહ્માનંદ સ્વામી, હોય સંત અનંત ફેરે જગ મેં. સાંભળજો, હોય સંત અનંત ફેરે જગ મેં, રહે દામ ચામ જેની દ્રગ મેં. દામ એટલે પૈસા, ચામ એટલે સ્ત્રી. હા, રહે દામ ચામ જેની દ્રગમાં, જેની આંખમાં આ બે વસ્તુ છે. તો સાંભળજો, બ્રહ્મા સ્વામી કે એ તું ભૂલીશ માં ધોળે ભગવે,
એટલે ધોળામાં સાધુ ન હોય ને ભગવામાં સાધુ હોય એ તમે ભૂલ કરતા નહીં. ધોળામાં હોય, હા, ભગવાનમાં હોય, બેમાં હોય. અને ભગવામાં ન હોય અને ધોળામાં ન હોય. એટલે તમે બધા કોણ છો? કોણ છો? કેમ બોલતા નથી? કોણ છો? સાધુ જ છો તમે. શું એટલી છૂટી છે તમારે કે તમે હાંજ પડે એટલે ઘરે જાઓ, અને અમે હાંજ પડે એટલે મંદિરમાં રોકાય. જો અત્યારે પક્ષીઓ ચારેય બાજુ ઉડતા છે, બરાબર? સાંજ પડે એટલે ક્યાં જાય? માળામાં. અને ગાયો, ભેંસો, બળદ, પાલતુ પશુ હોય એ ખેતરે ગયા હોય, વાડીએ ગયા હોય, બીજે ત્રીજે લઈ ગયા હોય. સાંજ પડે એટલે ક્યાં આવે? સાંજ પડે એટલે ખીલે આવે. કઈ વાંધો નહીં, તમારે ખીલે જવું. અને અમે અહીં મારો છે પક્ષીનો એટલે અમે અહીં રખાઈ જાય. પછી એ સાધુઓ શું? જો સાંભળો, જ્યારથી સાંભળજો, એક જ કાન ખુલ્લો રાખજો. હા, બે માં નીકળી જાય હોરું. તમે જ્યારથી સ્વામિનારાયણ ભગવાનની કંઠી ગળામાં નાખી, જ્યારથી તમારા કપાળમાં સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો થયો, તિલક થયો, અને જ્યારથી તમારા મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જાપ શરૂ થયો, ત્યારથી તમે છે ને રાજાની રાણી બની ગયા છો. ત્યારથી અક્ષરધામને પામે એવા લાયક મુક્ત બની ગયા છો, સાધુ બની ગયા છો. અને દેખાય છે એ, બોલો, દેખાય છે એ દેહ, બોલો તો. ફરજિયાત આ માનવાનું છે, ફરજિયાત. દેખાય છે જે દેહ એ આપણે નથી, નથી, નથી. પાકું કરવું પડશે. આ સૂર્ય ફરે, ચંદ્ર ફરે, પૃથ્વી ફરે, પણ આપણે ફરવું નથી. શું નથી ફરવું? હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. પોતાનું રૂપ કયું કીધું? આગળ આવ્યું ને, એકાંતી ભક્ત પોતાનું ચૈતન્ય રૂપ માને, દેહ માને નહીં. તમે બધા કોણ છો? માયાના કે ભગવાનના? માયાના જીવ છો? ખબરદાર, ખબરદાર, ભૂલમાંય માનશો નહીં. ભૂલમાંય માનવાનું નથી. હું તો અક્ષરધામનો મુક્ત જ છું. હજી ઓછું છે, અધૂરું છે, 50% થયા. હું અક્ષરધામનો મુક્ત છું, એ 50% છે. અધૂરી વાત છે, પૂરી વાત નથી હજી. તો શું માનવાનું? તો 100%. આપણે ભગવાનની મૂર્તિના સુખના ભોગવનારા અનાદિ મુક્ત છે, આટલું માનો ત્યારે 100% થાય. ખાલી મુક્ત માનો એટલે 50%. અને આ વાત જે થાય છે ને ત્યારે કરું છું ને, હું કઈ પીન નથી આવ્યો. હા, એ સામે અત્યારે મળ્યા છે. હા, કઈ ખાધું નથી, બીજું કઈ. શું? અને પાછો ઊંઘમાં નથી હો. હા, જોલા ખાતા ખાતા નથી બોલતો. હા, હે અત્યારે કાંઈ પીધું નથી. હા, એવું પીધું હે કે જન્મ જન્મ દેહ ભાવ ભૂલાવી દે. ઓલું તો અડધી મિનિટ ખાલી શરીરનો ભાગ ભૂલાવે. સવારે પાણી પીધું છે, પછી કાંઈ પીધું નથી. હા, કાંઈ નહીં.
હા એટલે જે કઈ બોલે છે ને એ કોણ બોલે છે? કોણ બોલે છે? મહારાજ બોલે છે. આગળ એવું ને મારામાં અખંડ મહારાજ વિરાજના રહ્યા છે. આ બધું હમણાં વાંચ્યું તો તમે ભૂલી કેમ જાવ છો? ઉભા રહ્યો, આપણે ઘનશ્યામભાઈને બોલાવવા છે. હા, મહારાજ દૂર છે કે નજીક છે? મહારાજ સાથે જ છે સ્વામી અમે. વાહ, જો પાસ હો ને કીધું ભૂલ ખાય કીધું. મહારાજ દૂરે નથી, મહારાજ નજીકે નથી, જ્યાં આપણે બેઠા છીએ ત્યાં મહારાજ છે. હવે એને આપણે 100% દેવા પડે હો મહારાજ, 100 માર્ક પૂરા દેવા પડે. હા, એને ક્યાં દેવા પડે? લીધા જ છે. લીધા જ છે. હા, જ્યાં આપણે બેઠા છીએ ત્યાં જ મહારાજ છે. તમે ક્યાં મુખે બેઠા છો? ગમે એક મૂકી દો ને, આથમે. તો ભગવાન ક્યાં મુખે બેઠા છે? ભગવાન ક્યાં મુખે બેઠા છે? તમે આથમના મુખે બેઠા છો, તો ભગવાન ક્યાં મુખે બેઠા છે? બોલો કેમ? તો તમારે એવું લાગે છે કે 10,000 કિલો સોનું લેવું લાગે છે? આપણા અંદર જ આત્મા મારે જ વિરાજમાન છે. આ આથમણું દ્વાર છે. તમે આથમણું મુખ રાખીને બેઠા છો, તો ભગવાન ક્યાં મુખે બેઠા છે? આથમણે મુખે. એટલે કીધું તો ખરા, જ્યાં આપણે બેઠા છીએ, જ્યાં આપણે બેઠા છીએ, જેમ આપણે બેઠા છીએ તેમ મહારાજ બેઠા છે. જો એક વાત આ લોકોને ફરીને પાકી સમજણ થાય એટલે કહું, સમજી લ્યો. આપણે સોનું લેવા ગયા અને થોડું ઘણું આપણે 1 કિલો સોનું લેવું છે. 1 કિલો. હા, થોડું જાજુ શું કામ લેવું, થોડું શું કામ લેવું? અને અહીં કોઈ હોની નથી ને, કઈ પૂછી લે ભાવ, પણ આપણે એમ કહી દે હાલો ને 50 લાખનું કિલો છે, 50 લાખનું કિલો સોનું. પછી ઓછું હોય તો ભલે, વધારે ભલે, આપણે સમજી લીધું. તો તમારે કિલો લેવું હોય તો 50 લાખ ચૂકવવા પડે, બરાબર? પણ આપણે 80,000 લેવું છે કિલો, તો શું કીધું? 80,000. તો જે સંત આવી રીતે સમજે છે કે મારા આત્માને વિશે ભગવાન અખંડ બિરાજમાન છે, અણુ માત્ર મારે દૂર નથી મારાથી, એમ જે સમજતા હોય એવા જે સાધુ એના જોગમાં પડ્યું રહેવું. હા, એ જ વાંચ્યું ને. અરે જો બધા હાથ રેખા છે. તો એને થઈ ગયો 60,000 કિલો. 60,000 કિલો થઈ ગયો. બોલો, આ તો 60,000 કહે છે, પણ આમ તો 5-10,000 કિલો કહેવાય. આ તો હા, કાં તમે એમ સમજો, અને એમ ન સમજવું હોય તો જે સમજતા હોય ને એના જોગમાં પડ્યું રહેવું. જેમ 2 દી પહેલા એક હરિભગતમાં અહીંથી અપમાન થયું હતું, પણ એને કાંઈ ન થયું. એટલે અપમાન થયું હતું એ સમજો કે એને 5 ખાડા માર્યા કહેવાય. આમાં એવું 5 ખાડા મારે, બરાબર, તો એ સહન કરે. તો એ હરિભગતે સહન કર્યું, કાંઈ બોલ્યા નહીં. હા, તમને ખબર છે. હા, એમ અપમાનનું સહન કરે, બરાબર, તો સમજો કે સંતના સમાગમમાં પડ્યો છે. જો તમે બધા આવ્યા ને, તે પગમાં પહેરેલા પાવલા, બૂટ, ચંપલ, જે કઈ કહેતા હોય, અત્યારે કઈ ખાડા નથી કહેતા, બરાબર? તો એ જે કઈ પહેર્યા છે એ તમે ક્યાં ઉતારીને આવ્યા છો? બહાર. ક્યાં ઉતાર્યા છે? બહાર ઉતાર્યા છે ને. અહીં અંદર લઈ આવો, તમે અંદર ન લઈ આવો, બરાબર? પણ કદાચ ને અહીંયા લઈ આવી અને અહીંયા કીધું કે સંત નિત્ય 5 ખાસડા મારે, રોજ 5 ખાસડાઓ, તો તે અપમાનનું સહન કરે. એટલે એ તમે બહાર ઉતાર્યા ખાડા, એ અંદર તો લેવાય નહીં. પણ અહીંયા તમે કઈક વચમાં બોલ્યા કરો અથવા હરખા, એલા પણ તમે હરખા બેન તમને 70 વખત કીધું છે.
અક્કલ છે કે તમને આમ કીધું હોય તો બધા વચ્ચે તો અપમાન કરે ને. અને આમ કીધું હોય છતાંય તમને કાંઈ અસર ન થાય તો તમે 5 ખાસડા સહન કર્યા. આ ખાડા છે. અને પાછા વેલા આવીને પાછા કાલે બેસી જાવ હોતી હો. હવે જવા દો ને, કાંઈ નથી જવું, અહીં ઘનશ્યામ મારી પાસે બેન મારા ફેવી લેવું. આમ થઈ જાય તો તમે 5 ખાડા માર્યા, એ તમે અપમાન થયું, એ વહમું લાગ્યું, એ સહન ન થયું કહેવાય. પણ અહીંયા તમને ધકે વઢે ગમે તે કરે. હા, તમે ઊભા થાવ એ ખુરશી પર પેલા ભાઈને બેહવા દો, ઊભા થાવ તો તમે ઊભા થાવ ત્યાં બેહવા દો, અને પાછલી ખુરશી તમે બેસી જાઓ. શું કહે? પાછલી ખુરશી બેસી જાઓ. અપમાન કરે ને તો એને કાંઈ ન થાય. તો સમજ હોય એ 5 ખાડા માર્યા, એ સહન કર્યા. તો જેવી પ્રાપ્તિ એ સંતને થાય તેવી પ્રાપ્તિ આ સમાગમમાં પડ્યો રહે ને એને પણ થાય. જો હવે આપણે પાછા વાત આવે મૂળ વાત ઉપર. વચનામૃત ચાલે છે, કેટલામું છે? 7મું. એનું નામ છે અન્વય અને વ્યતિરેકનું. બરાબર. હવે આપણે સંબંધ ભગવાનનો છે કેવો? અન્વય છે કે વ્યતિરેક છે? તમારું શું કેવું છે? આપણે સંબંધ ભગવાનનો વ્યતિરેક છે, ડાયરેક્ટ સંબંધ છે, સીધો સંબંધ છે, વાયા વાયા નથી આપણે. હા, સમજા? એટલે આ અન્વય અને વ્યતિરેક. ભગવાન મારી સાથે છે ને છે. શું? ભગવાન મારી સાથે છે ને છે. અમે પુલાસમની જાત્રાએ ગયા હતા. હવે પુલાસમ તો જોયું નહોતું કઈ. અહીંથી કેમ નીકળ્યું ને હાવ એટલે હાવ અજાણ જ ગયા હતા અમે. કાંઈ આગળનું પ્લાન નહોતું. અહીંથી વળતાથી નડિયાદથી ઉદયપુર હાલ્યા ગયા, આગળ લાઈન મળતી ગઈ. આગળ પૂર્વ કોઈ પ્લાન કઈ નહોતો કે ક્યાં રાત રોકાય ક્યાં ઊંઘી. બરાબર. આગળ જાય છે. હવે અહીંથી અમારે આમ જવું છે તો ક્યાં જાય? તો કે આ તમે અહીં ચાલજો. એ કેટલું થાય આટલું, તો રાત ક્યાં રોકાય? પછી અહીંયા પૂછી દે. આગળ અમે પૂછતા ગયા. પછી છોકરા અમારા ભેગા હતા, બધા છોકરા જ હતા. પછી એને છોકરાને પૂછ્યું કે જો આપણે જાત્રામાં જાય છે તો આપણા ભેગા ભગવાન છે કે ભગવાન ભેગા આપણે છીએ? હે, આપણા ભેગા ભગવાન છે કે આપણે ભગવાન ભેગા છીએ? આમ તમે માનતા હો ને એ કહેજો. મેં આ પ્રશ્ન કર્યો એમ નહીં. મોટે ભાગે કેમ માને? આપણા ભેગા ભગવાન છે. તો એ 50% સાચું થયું. પણ ભગવાન ભેળા આપણે છીએ. છોકરાએ આવો જવાબ દીધો, ભગવાન ભેળા આપણે છીએ. કારણ કે પુલાસમ ક્યાં ભગવાને જોયું છે, આપણે જોયું નથી. ભગવાને એ તપ કર્યું 4 મહિના, એ ભગવાને જોયું જ બધું. એટલે ભગવાન આગળ, વાહે આપણે. અમારી યાત્રા નિર્વિઘ્ન પૂરી થઈ ગઈ હો. હા, પૈસા નહોતા કોઈ પાસે, તો એમને પૂરી થઈ ગઈ. એટલે હોય હાવ નહોતું એમ નહોતું કે. હા, પાછા આવ્યા ને 350 વધ્યા. બોલો. હા, પૈસમાં ઘેટા હતા. હા, એ પીડા ગયા. પૈસમાં ઘેટા હતા. બનારસ કાશી પહોંચ્યા ને શું કરશો હવે? ત્યાં ઓચિતાનો ફોન આવ્યો અજાણી વ્યક્તિનો, અને એને 30,000 મોકલા. નક્કી કીધું બનારસમાં આપણે ઉછીના લેવા પડશે કીધું. હા, ત્યાં મળી ગયા 30,000. બોલો, ત્યાં પૂગી ગયા. હા, પેલા ભાઈ કે રૂમાલ બાંધે પડ્યા ગયા ત્યાં. એ જોઈ ગયા છે, ખબર નહીં કઈ હવે. હા, હે, સ્વામિનારાયણ. હા, અમુકને ટેવ હોય બોલવા દેવું પડતું, એટલે હવાથી જાય. સમજ્યા ને? એટલે આપણા શું વાત ચાલતી આપણી? ભગવાન આપણા ભેગા છે એમ નહીં, આપણે ભગવાન ભેગા છીએ. જ્યાં ભગવાન જાય ત્યાં આપણે, અને આપણે જ્યાં જાય ત્યાં ભગવાન ભેગા. તોય કઈ વાંધો બે સાચું છે. બરાબર. એટલે અન્વય અને વ્યતિરેક. આપણે ભગવાનનો સંબંધ કેવો છે? વ્યતિરેક સંબંધ છે, વાયા વાયા નથી.
બરાબર. વાયા વાયા બધા ગણાવી દીધા આખી લાઈન, ઉત્પત્તિની લાઈનમાં. એમાં જગતના જીવો છે ને એને બધાને વાયા વાયા સંબંધ છે. આપણે જગતના જીવ નથી ને નથી. આપણે કોણ છીએ? આત્મા છીએ, ચૈતન્ય છીએ, શુદ્ધ ચૈતન્ય આપણો આત્મા છે ને શુદ્ધ ચૈતન્ય છે. એમાં માયાનો બિલકુલ ભેગ નથી. આ સમજણ આપણે કરવાની છે. હા, જ્યાં આપણે હાલીએ ત્યાં મહારાજ આપણા ભેગા હાલે. આપણે બોલીએ તો મહારાજ આપણા ભેગા બોલે. બરાબર. હા, જો સંતના લક્ષણમાં કીધું છે. આ પેલા મેં કીધું ને હું કઈ ખાઈને પીને નથી એવો જે છે એ પૂછું. આ વચનામૃતના માધ્યમથી જ બધી વાતો થઈ છે. આપણે વચનામૃત પણ વાંચતા જાય છે. બરાબર ને. હવે એક વાત આવી વચનામૃતમાં, આ બધી વાતો લીધી આપણે કે નિષ્કુળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે. કેવું લખ્યું છે? મહારાજ બોલ્યા છે એ લખ્યું છે. એટલે નિષ્કુળાન સ્વામી ન કહેવાય, મહારાજનું કહેવાય. બરાબર. સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી કરતી રે. સંત માનજો મારી મૂર્તિ. કેટલો ફેર કીધો? હે? ફેર નથી. ફેર તેમાં એક રતી, એક રતી ફેર નથી. આ મહારાજ બોલ્યા. તો વચનામૃતમાં શું કીધું? કે અણુ માત્ર જુદા નથી. સારંગપુર 10મું કીધું આપણે. બરાબર. બે એક વાત થઈ ગઈ. પછી કે સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે, ભમે એટલે વિચરે, સંત ભમે તે ભેળો હું ભમું રે, સંત સુવે તે ભેળો હું, સંત સુવે તે પછી હું સોવું રે, સંત જુએ તે ભેળો હું જોવું રે, સંત જાગે તે ભેળો હું જાગું રે, જોઈ સંત અતિ અનુરાગુ રે. આ બધી વાત મહારાજે બોલેલી છે, નિષ્કુળાન સ્વામીએ લખેલી છે. એટલે આમાં દસ્તાવેજ કોઈનો નથી. હો, શું શેનો દસ્તાવેજ? કે આ કપડા પહેર્યા એ જ આ લક્ષણમાં આવી શકે એવો દસ્તાવેજ નથી. તમે માનો કે હું સંત જ છું, તમે માનો હું સાધુ જ છું, તો તમે માની શકો તો મનાય. 27 હે? 27 વાત છે ને. હા, તમારે માની શકાય. શું? હું દેખાતા માણસો જેવો માણસ નથી. હું ભગવાનનો ભક્ત છું. હું મુક્ત છું. અને પછી છેલ્લે શું કીધું? હું તો અક્ષરધામમાં રહેલા અનાદિ મુક્ત એ માયલો મુક્ત છું. આ પૂરી વાત. સત્સંગ में आए जेते सब है अनादि मुक्त ते. આ હરિચરિત્રામૃત સાગરમાં આ દોહો છે. અને પેલા કુંડળવાળા જ્ઞાન સ્વામી છે ને એની કથામાં આ બધે બોલે છે અવારનવાર. હા, કથા પૂરી થાય ને તે બોલે આપણે બધા અનાદિ મુક્ત જ છીએ. મુક્ત માનવો નથી આપણે. હા, એટલે સમજો, હજી પૂરું કરી દઉં. અનાદિ મુક્ત છીએ એટલે એ પંક્તિમાં આપણે બેસી ગયા છીએ. સ્થિતિ બાકી. સ્થિતિ બાકી. સ્થિતિ કેવી રીતે બાકી? ઘનશ્યામભાઈ જો, જૂન જુલાઈમાં સ્કૂલો ખોલે ને બધી, નવું વર્ષ સ્કૂલનું ચાલુ થાય. બરાબર. એટલે સ્કૂલ ખુલી ગઈ. 2 દી 3 દી 5 દી 10 દી થયા. અને 10મા ધોરણનો જે ક્લાસ હોય ત્યાં જઈને તમે ઉભા રહ્યો. છોકરાઓ તમે કેવું ભણો છો? તો શું કહે? 10મું. 9મું કે શું કહેશે? 10મું. પછી 10મા ધોરણના જે કાંઈ એના પુસ્તકો ચોપડા હોય એમાંથી લઈ અને કાંઈક
કોઈ ભણેલો હોશિયાર માણસ હોય એ પૂછે કે આને આ સમજાય હતી તો સમજાઈ શકે? હજી તો એને પ્રવેશ કર્યો છે એટલે એમાં એની સ્થિતિ નથી. અને 10મા ધોરણની પરીક્ષા એસએસસી બોર્ડ એ પરીક્ષા આવવાની થાય ત્યારે છોકરા બધા પુસ્તકો આમ ફંફોડી વાંચી લીધા હોય. અને પછી એને કદાચ પૂછે કે ભાઈ આ વાત સમજાય તો આ પુસ્તકમાં તો સમજાવી શકે કે નહીં. એટલે પહેલા દિવસે એને પૂછો એટલે એ 10મા ધોરણમાં બેઠો છે અને વર્ષને અંતે જે એને 10મા ધોરણનું બધું જ્ઞાન થઈ ગયું એટલે એને કહેવાય એની સ્થિતિ. એમ આપણે અનાદિ મુક્તના ક્લાસમાં બેસી ગયા છીએ. શું? અનાદિ મુક્તના ક્લાસમાં બેસી ગયા છીએ. એટલે એ ભગવાનમાં એવો પ્રેમ કરવાનો, ભગવાનમાં એવો હેત કરવાનો, ભગવાનનો મહિમા સમજવાનો, ભગવાનની વાતો સાંભળવાની, ભગવાન નહીં મહારાજ 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 હેત કરવાનું. આમાં લગભગ ઘણાને ઘેરે છોકરા હશે. કેવું તમારું કહેવાનું છે મકન બાપા, મકન ફુવા? હાચું ને? તમે ટાબરિયાને લઈને આવો છો, તમે એ ટાબરિયામાં હેત કરવાનો કઈ ક્લાસ ભર્યા હતા? તો હેત છે ને તમે લ્યો. એ હેત કેમ કરવું? છોકરામાં કોઈ એવા ક્લાસ ભર્યા? હાલો હું આ 15,000 ક્લાસ કરું છું 1 મહિનો અને મને છોકરામાં હેત મારે કરવું, મને શીખડાવો. આવું કઈ બને? જેમ તમારા દીકરામાં હેત થાય છે એના કરતા વધારે હેત ભગવાનમાં કરવાનું છે. અનાદિ મુક્તના આ કોર્સ છે, ક્લાસ છે. હા, જેને કહેવાય જગતની ભાષામાં પ્રેમ. ભગવાનમાં એવો પ્રેમ કરો, એવો પ્રેમ કરો, એવો એક બીજા વિના ઘડીએ ન ચાલે. આ એવું કીધું કીર્તનમાં દેવાનંદ સ્વામી, બરાબર? એટલે આપણે એવું થઈ જાય મહારાજ હવે તમે અહીંથી જાશો સાંજે ઘરે અને તમારા શિરામણ સાંજે વાળું હોય. હા, શિરામણ તો સવારમાં હોય. તમે સાંજનું ભોજન કરવા બેઠા એટલે ખુરશી હોય તો ખુરશી, નીચે હોય તો નીચે, પાટલે તો પાટલે, જ્યાં બેઠા ત્યાં મહારાજ બેઠા સમજવાનું, ત્યાં મહારાજ બેઠા સમજવાનું. પછી તમે જમવાનું ચાલુ કર્યું એટલે સમજવું હું જમતો નથી પણ હું મહારાજને જમાડું છું. શું? હું મહારાજને જમાડું છું. લ્યો, અહીંથી તમે હાલતા થાવ અને તમારી પાસે સાયકલ હોય કે બાઇક હોય, જે કાંઈ વાહન હોય એ ચાલુ કર્યું અને તમે સમજવાનું વાહન હું ચલાવતો નથી. વાહન કોણ ચલાવે છે? મહારાજ. રિક્ષો કોણ ચલાવે છે? મહારાજ ચલાવે છે. હા, રિક્ષો બોય કહીને એટલે બરાબર. એમ દરેક ક્રિયા આપણે કોઈ ક્રિયા કરવાની ને આપણે નવરું થઈ જવાનું. હાવ જુઓ, અમેરિકા કેટલું દૂર છે? બહુ દૂર છે ને, બરાબર? અને તમે પ્લેનમાં બેસી જાઓ, પ્લેનમાં પછી તમારે હોવું હોય તો હોઈ જાઓ અને બારી પાસે તમારી સીટ આવી તો જોવું હોય તો જોવો, બરાબર? ખાવું હોય તો ખાઓ, ભૂખ લાગી હોય તો. અને ભૂખ લાગી હોય ને ખાવા તમને ન દે તો તમે ઓર્ડર કરો કે મારે આ ખાવું, આ પીવું છે, તો તમને દઈ જાય, બરાબર? પછી તમારી પાસે માળા હોય તો માળા ફેરવો, તમારી પાસે પુસ્તક હોય તો પુસ્તક વાંચો, કાંઈ ન હોય તો ઝોલા ખાઓ, ઝોલાનો ખાલી હોઈ જાઓ, જે કરો એ કરો. પણ તમે 15, 20 કે 25, 30 કલાકમાં તમે અમેરિકા પહોંચી જાઓ, કાંઈ મહેનત કર્યા વગર. જો તમે તો ન બેઠા હોય ખબર ન પડે. હું તો ગયો છું એટલે મને ખબર છે. એ પછી હોઈ જાય, થોડીક વાર વાંચો, માળા પહેર, પછી ખબર ન પડે ક્યાં હોઈ ગયા, ક્યારે ઉઠાય. એમ આપણે કાંઈ કરવાનું નહીં, બધું જ મહારાજ કરે, મહારાજ કરે, મહારાજ કરે. વાહને આપણે ચલાવવાનું નહીં, હાલવાનું નહીં, આપણે જમવાનું નહીં, આપણે બરાબર બધું જ મહારાજ કરે. તમે માળા ફેરો છો, માળા તમારે ફેરવવાનું નથી. મહારાજ એક હરિભગત નિયમ લીધું હતું ચાતુર્માસનું, અને થાયકા પાયકા ખરેખર હતા. રાતના 12, 2 વાગી ગયા છે, નિયમ બાકી હતું. પછી માળા ફેરવા બેઠા, તે માળા ફેરવા જે જોકો હોય માળા પડી જાય, જે જોકો હોય માળા પડી જાય. મહારાજ દર્શન દીધા. એ કે હવે તમે હોઈ જાઓ, હું માળા ફેરવું છું કે તમારી માળા હું પૂરી કરી દઉં છું કે. એટલે માળા આપણે ફેરવવાની નથી. કોણ ફેરવે છે માળા? બસ એમ જોઈ જવાબ રોકડો. પેલા વખત જવાબ નતો આપ્યો, હવે આપી દીધો જવાબ. બધું આપણે કાંઈ કરવાનું નહીં, આપણે આરામથી પ્લેનમાં બેહવાનું, મોજ કરવાનું. હુતા પૂગી જાય અમેરિકા.
એમ હુતા હુતા બધું કરવાનું છે આપણે. બસ બધું કોણ કરે છે? મહારાજ. કોણ કરે છે? મહારાજ. કોણ કરે છે? મહારાજ. મહારાજ માણસ જેવા નથી. મહારાજ માણસ જેવા નથી. મહારાજ સદા દિવ્ય છે, મહારાજ સદા સાકાર છે, અને મહારાજ મૂર્તિ રૂપે પ્રગટ છે. મૂર્તિ રૂપે પ્રગટ છે અને ભક્તોને સુખ દેવા રૂપે અમે પ્રત્યક્ષ છે. ભક્તોને સુખ દેવા માટે અમે પ્રત્યક્ષ છે. આ બધું લેસન પાકું કરજો. આ વચનામૃત પૂરું થઈ ગયું. અન્વય વ્યતિરેકનું 7મું, ભલે વાંચ્યું નથી અને ભાવ બધામાં આવી ગયો છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર